શ્યામકુમારના નમસ્કાર. આજના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. પ્રશ્ન 1. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં નાની ઉંમરથી જ બચત કરવાની આદત અને નાણાકીય સાક્ષરતા કેળવવા માટે કઈ વિશેષ બેન્કિંગ યોજના શાળાઓમાં શરૂ કરવામાં આવી છે? જવાબ: શાળા બેન્કિંગ યોજના, બાળ બેંક, સ્કૂલ બેન્કિંગ, સ્ટુડન્ટ બેંક એકાઉન્ટ સ્કીમ. પ્રશ્ન 2. શૈક્ષણિક આંકડાશાસ્ત્રમાં જ્યારે બે ચલો વચ્ચેના સહસંબંધ કોરિલેશન નું મૂલ્ય +1.00 હોય ત્યારે તે કયા પ્રકારનો સહસંબંધ દર્શાવે છે? જવાબ: સંપૂર્ણ ધન સહસંબંધ, પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન. પ્રશ્ન 3. નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 અનુસાર શાળાઓમાં વિજ્ઞાન, ગણિત અને ટેકનોલોજીના પ્રાયોગિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કઈ અત્યાધુનિક પ્રયોગશાળાઓ સ્થાપવાની જોગવાઈ છે? જવાબ: અટલ ટિંકરિંગ લેબ, અટલ ટિંકરિંગ લેબ ATL. પ્રશ્ન 5. ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના વહીવટી અને શૈક્ષણિક નિયંત્રણ માટે જિલ્લા કક્ષાએ કયા અધિકારી ફરજ બજાવે છે? જવાબ: જિલ્લા શિક્ષણાધિકારી DO ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર. પ્રશ્ન 6. શિક્ષણમાં ICT ના ઉપયોગ અંતર્ગત ભારત સરકાર દ્વારા ડિજિટલ શિક્ષણ સામગ્રી પૂરી પાડતા દીક્ષા પોર્ટલ પર શિક્ષકો માટે કયા પ્રકારની ઓનલાઈન તાલીમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે? જવાબ: નિષ્ઠા અને ચોક્કસ વ્યાવસાયિક વિકાસ તાલીમો. પ્રશ્ન 7. શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની કલમ 12(1) C મુજબ બિનઅનુદાનિત ખાનગી શાળાઓમાં સમાજના વંચિત અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે કેટલા ટકા બેઠકો નિઃશુલ્ક પ્રવેશ માટે અનામત રાખવાની જોગવાઈ છે? જવાબ: 25% બેઠકો 25%. પ્રશ્ન 8. જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ બાળક કઈ અવસ્થામાં અહમકેન્દ્રીયતા ઇગોસેન્ટ્રિઝમ નો ગુણધર્મ ધરાવે છે અને દરેક વસ્તુ સજીવ છે તેમ માને છે? જવાબ: પૂર્વ ક્રિયાત્મક અવસ્થા, પ્રી ઓપરેશનલ સ્ટેજ. પ્રશ્ન 9. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે વ્યાજબી દરે શૈક્ષણિક ધિરાણ પૂરું પાડવા માટે કઈ યોજના કાર્યરત છે? જવાબ: કુંવર રબાઈનું મામેરું કે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના, સરકારી શૈક્ષણિક ધિરાણ યોજના, વિદ્યાલક્ષ્મી એજ્યુકેશનલ લોન સ્કીમ. પ્રશ્ન 10. વર્ગખંડમાં અધ્યાપન દરમિયાન શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓને જ્ઞાન આપતી વખતે અગાઉના અનુભવો અને વાસ્તવિક જીવન સાથે જોડીને શીખવે છે ત્યારે કયા શિક્ષણ સૂત્રનો ઉપયોગ થાય છે? જવાબ: અનુભવ પરથી જ્ઞાન તરફ અથવા વિશિષ્ટ પરથી સામાન્ય તરફ.